અરવલ્લી ગિરિમાળા મુદ્દે વન પર્યાવરણ મંત્રીએ નિવેદન આપ્યું છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાતને અસર નહીં થાય તેવું પ્રવીણ માળીનું કહેવું છે। ગુજરાતમાં મોટાભાગનો વિસ્તાર સંરક્ષિત હોવાનું પણ પ્રવીણ માળીનું કહેવું છે। 100 મીટરની વ્યાખ્યાએ વિપક્ષે ખોટી રીતે રજૂ કરી છે। સુપ્રીમ કોર્ટના આદેશથી અરવલ્લી વધુ સુરક્ષિત બનશે તે પ્રકારનું નિવેદન પ્રવીણ માળીએ આપ્યું છે। અરવલ્લીની પર્વતમાળાને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષ આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે આ જે પર્વતમાળા છે તે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીની અંદર આવેલી છે। ત્યારે આપણી સાથે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષાના પ્રવીણભાઈ માળી છે, તેમની સાથે જ વાત કરીશું કે શું કહેશો સાહેબ। ખાસ કરીને આ વિવાદ છે ચાલી રહ્યો છે, શું કહેશો? સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે 1985થી ચાલતી પિટિશનના અનુસંધાને આપ્યું છે। સસ્ટેનેબલ પ્લાન બનાવવાનું કીધું છે। રહી વાત અરવલ્લીની ગિરિમાળાઓને, તેને બચાવવાનું કામ આજે પણ આ સરકાર કરી રહી છે। વાત રહી જજમેન્ટની, તો આ જજમેન્ટ ગુજરાતની એક પણ પર્વતમાળાઓને લાગતું નથી, કારણ કે આ એરિયા મેક્સિમમ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, રિઝર્વ ફોરેસ્ટ, અભયારણ્ય, સ્લોથ બિયર સેન્ચ્યુરી જેવી અનેક મેક્સિમમ જગ્યાઓ જે છે એ વાઇલ્ડ લાઈફ એક્ટ હેઠળ આવે છે, અને એમાં આજે પણ કોઈ પણ જાતની ખનનની મંજૂરી નથી, અને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી પણ આને પણ કોઈ લાગુ પડવાનું નથી। એટલે કે વધુમાં વધુ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ આપણું અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવાનું કામ કરી રહી છે, અને હવે વધુ જજમેન્ટ આવ્યા પછી વધુ અરવલ્લીની ગિરિમાળાઓ સુરક્ષિત રહેવાની છે। ખાસ કરીને પ્રવીણભાઈ, જે 100 મીટરની વાત છે કે 100 મીટરથી જે પર્વતો છે ત્યાં આગળ ખનન થઈ શકે એવી વાત વિપક્ષ કરી રહ્યું છે, શું કહેશો? વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે। હું એક સિમ્પલ પરિભાષા કરવા માગું છું કે હું જે જિલ્લામાંથી આવું છું, અરવલ્લીની ગિરિમાળાઓમાં મા અંબા બિરાજે છે। ગબ્બર જે છે એનો ટોપ લેયર અને એનો જે બેઝ છે એ છેક દાંતા લાગે છે। એટલે હવે આપ સમજી શકો છો કે આપણી આ જે પરિભાષા 100 મીટરની છે કેટલી ઊંડી હશે। અને રહી વાત મેક્સિમમ ગુજરાતની જે ગિરિમાળા છે, એ ગિરિમાળા વધુમાં વધુ ફોરેસ્ટ એરિયામાં છે, એટલે ત્યાં 10 મીટરની પણ ટેકરી હોય તો પણ સુપ્રીમ કોર્ટનો કોઈ પણ જાતનો આ જજમેન્ટ એને લાગુ પડતું નથી, જેથી કરીને આપણા રાજ્યની અંદર અરવલ્લીની ગિરિમાળાઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને હજુ વધુ સુરક્ષિત કરવાનું કામ આ જજમેન્ટ પછી થવાનું છે, જે આનંદનો વિષય છે। વિપક્ષના મિત્રો આને અવસર માની અને લોકોની વચ્ચે પર્યાવરણવિદ પ્રેમી લોકો છે એને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે। આપણે સૌ સાથે મળીને આપણી કુદરતી સંપત્તિ છે એને સાચવવું પડે, અને સાચવવાના જ છીએ। પહેલાં પણ સુરક્ષિત હતું અને હાલ પણ સુરક્ષિત છે, આવનારા સમયની અંદર પણ અરવલ્લીની ગિરિમાળાઓ સુરક્ષિત જ રહેવાની છે। ખાસ કરીને જે આ પર્વતમાળાઓ છે ત્યાં આગળ 100 મીટરની વાત છે, તો કોઈ આગામી સમયમાં રાજ્ય સરકાર ખનન માટેની કોઈ પરમિશન આપવાની છે કે આપવાની કામગીરી ચાલુ છે? જે ખનન ચાલુ છે, જે અપ્રૂવ છે, જે ગવર્મેન્ટની છે લીઝો, એટલી જ રહેવાની છે। નવું 1% આયોજન રાજ્ય સરકારનું નથી, અને આવનારા સમયમાં જે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એમાં વધુ સુરક્ષિત થવાનું છે, એટલે વધુ આયોજન કોઈ કરવાનું આયોજન રાજ્ય સરકારનું નથી। આ હતા રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ કહ્યું છે કે વિપક્ષ જે છે તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે। અરવલ્લીની જે પર્વતમાળાઓ છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી। કેમેરામેન રમેશ ડોડિયા સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।